રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી આ અનુસંધાને રાજ્યના મુખ્ય સચિવશ્રી દ્વારા પણ અમારી વિડીયો કોન્ફરન્સ દ્વારા અમને સૂચનાઓ આપવામાં આવેલ હતી. મોરબી જિલ્લો રેડ ઝોનમાં ન હતો પરંતુ ઓરેન્જ ઝોનમાં હતો. મોરબી જિલ્લામાં આપણે એવું કહી શકીએ કે અત્યારે શ્રીકાર વરસાદ થયો છે, એટલે ક્યાંય એ પ્રકારનો હેવી વરસાદ નથી થયો કે જેના કારણે નુકસાન થયું હોય, પરંતુ સારી માત્રામાં વરસાદ પડ્યો છે. કોઈપણ સમયે કોઈપણ તાલુકામાં 1 કલાકમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ એક સાથે પડેલો નથી, પણ દિવસમાં 2.5 ઇંચ 3.5 ઇંચ બધા તાલુકામાં વિવિધ તાલુકામાં એ રીતે વરસાદ આવેલો છે. હાલ આપણા લગભગ તમામ ડેમ ફૂલ થઈ ગયેલા છે. મચ્છુ 2 ડેમ અત્યારે 92% જેટલો ભરાયેલો છે અને મચ્છુ 2 ડેમમાંથી અમે આગોતરા પગલાં સ્વરૂપે 5,000 ક્યુસેક જેટલું પાણી છોડશું, જેના કારણે નદીમાં પાણી પણ આવશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં જે નીચાણવાળા ગામો છે એમાં શનિવારથી જ એલર્ટ કરી દેવામાં આવેલું હતું. પર્ટિક્યુલરલી આપણા મોરબી શહેરમાં જે બ્રિજ નીચે રહેતા લોકોને પણ આપણે ખાલી કરાવી દીધા છે. અમારા મામલતદારશ્રી, અમારા ટીડીઓ શ્રી દરેક જગ્યાએ આ બાબતે કાર્યરત છે. પ્રજાને કોઈ નુકસાન ના પહોંચે તે માટેની તમામ આગોતરું આયોજન થઈ ગયું છે. પોલીસની મદદથી પણ જ્યાં ખાલી કરવાનું છે ત્યાં ખાલી કરાવી દીધું છે. અને સૌથી અગત્યની બાબત, માળિયામાં જે લોકોએ પાળા બાંધી દીધા છે એ પાળા ભૂતકાળમાં પણ અમે તોડ્યા હતા અને અત્યારે પણ આજે સવારે એક મિટિંગ બોલાવી અને એસડીએમ અમારા હળવદને કડક સૂચના આપેલી છે કે મામલતદાર, ટીડીઓ અને પોલીસની મદદથી જે પાળા અનધિકૃત છે એને તાત્કાલિક તોડવામાં આવે. જો કદાચ આપણે મચ્છુ 2 ડેમમાંથી પાણી મોટી માત્રામાં છોડવામાં આવે તો માળિયાના ખેડૂતોને કે માળિયા ગામમાં પાણી ના ભરાય એનું પણ અમે અત્યારે પૂર્વ આયોજન કરી લીધેલું છે અને કોઈ તકલીફ ના પડે એના તમામ પગલાં ભરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએનબી, તમામ પ્રાંત અધિકારી, તમામ મામલતદાર અને તમામ ટીડીઓને સૂચના આપેલી છે. પોલીસ પણ ખડે પગે આ કાર્યવાહી કરવા માટે ખભે ખભા મિલાવીને અમારા ગ્રાઉન્ડ સ્ટાફ સાથે કામગીરી કરશે. આ માહોલ સાથે આપો જિલ્લાવાસીઓને સંદેશ શું આપવા માંગો છો? હાલ આપણો જે આ સવાલ છે ખૂબ જ સરસ સવાલ પૂછ્યો છે. હું મોરબી જિલ્લાના તમામ લોકોને વિનંતી કરીશ કે કોઈ ઓકળામાં પાણી ભરાઈ ગયું હોય તો ક્યાંય ખોટી હિંમત કરી અને જશો નહીં. ગઈકાલે પણ આપણે હળવદમાં એક બનાવ બન્યો, આપણે એમને બચાવી શક્યા છે. બંને બાળકોને કે બંને યુવાનોને આપણું એમનું બાઇક કદાચ નહીં મળ્યું હોય પણ આપણા યુવાનો બચી ગયા છે. કોઈ પણ બાળક કે કોઈ પણ યુવાન કોઈ ઓકળામાં કે જ્યાં આપણું જે બેઠા પુલ કહીએ છીએ એમાં કોઈ પણ ટ્રેક્ટર લઈને પણ ના જાય, પાણી ભરાઈ ગયું હોય કોઈ પણ વાહન લઈને ના જાય. અમે સૌને વિનંતી કરીએ છીએ કે આવા કોઈ હિંમતના કામ ના કરશો, તમારી જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. અને બીજું કે કોઈ બાળકો કે કોઈ યુવાનો નદીમાં કે કેનાલમાં કે ક્યાંય પણ ઓકળામાં કે તળાવમાં આપણે નાહવા ના પડે. દરેક મા બાપ પોતાના બાળકોને બહુ કડકાઈથી સૂચના આપે કે આ તબક્કે કોઈએ આવું નાહવા પડવાની જરૂર નથી. ક્યાંક આમાં જીવનું જોખમ થઈ શકે એવું છે. અને જો અમે આમાં કદાચ પાણી છોડવાનું થાય ઉપરવાસમાં કે ચોટીલા બાજુથી જો પાણીનો આવરો વધશે અને અમે મચ્છુ 2માંથી પાણી છોડશું તો પાણી જોવા માટે પણ લોકો જાય નહીં અને પાણી સાથે કોઈ પણ નાગરિકો મસ્તી ના કરે, પાણી સાથે કોઈ જોખમ ના લે તેવી હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું.